હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે 15 થી 20 સુધીના સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરી ગયા. તો આજના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 21થી લઈ અને 25 સુધીના જે એક્ઝામ્પલ સિલેબસમાં છે તેમની આપણે વારાફરતી ચર્ચા કરીશું. બરાબર, એક પછી એક દાખલા જે છે એ આપણે સમજતા જશું અને તે તમારે સમજી અને બુકની અંદર લખવાના છે. બરાબર, આજનો છેલ્લો લેક્ચર છે. આ લેક્ચર પછી આપણે આની પછીનું ચેપ્ટર જે છે તે આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર, તો ચાલો વધારે ચર્ચા ન કરતાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 21 તરફ આગળ વધીએ. તો અહીંયા તમે દાખલા નંબર 21ની રકમ જોઈ શકો છો. તમને એવું કીધું છે કે સ્વાધ્યાય 9.10 ના એક્ઝામ્પલ મુજબ, એટલે 9.10ની તમારે રકમ જોવી પડશે. બરાબર, 9.10 એક્ઝામ્પલ મુજબ સંપાત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સો વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની કેન્દ્ર લંબાઈ ગણો. તમને યાદ હોય તો આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કે એક બહિર્ગોળ લેન્સ હતો અને એક અંતર્ગોળ લેન્સ હતો. આ બંનેના સંયોજનથી જે લેન્સ મળતો હતો એ આપણે મેળવ્યો હતો. એની આપણે કેન્દ્ર લંબાઈ મેળવી હતી. બરાબર, તો હવે એમની વચ્ચેનું અંતર અહીંયા 8 સેમી આપી દીધું છે. તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ આપણે ગણવાની છે. આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. એટલે માની લો કે તમે ડાબી સાઈડથી પ્રકાશને આપાત કરો છો કે જમણી સાઈડથી આપાત કરો છો. બરાબર, હવે શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? તો આવી ચર્ચા આપણે આ દાખલાની અંદર કરીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા જે માહિતી દાખલા નંબર 10માં તમને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30 આપેલી હતી, અંતર્ગોળ લેન્સની 20 આપેલી હતી. આ ધન લેવાય, આ ઋણ લેવાય. અહીંયા બે વચ્ચેનું અંતર તમને 8 સેમી આપેલું છે. આ બહિર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ છે. બે વચ્ચેનું અંતર ડી જેટલું છે. બરાબર, તો આપણે સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર ભણી ગયા છીએ. વચ્ચેનું અંતર જો ડી હોય તો એ જે સૂત્ર છે 1/f ઇક્વિવેલેન્સ, એટલે સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ બરાબર 1/f1 પ્લસ 1/f2 માઇનસ d/f1 ઇન્ટુ f2. તો 1/30. આ પ્લસ માઇનસ શું થશે? માઇનસ 1/20. બરાબર, અહીંયા ડી એટલે 8, f1 30, f2 20, માઇનસ 20 છે. એટલે આ માઇનસ પ્લસ થઈ જશે, એટલે અહીંયા પ્લસ આવશે 30 × 20. બરાબર, ચાલો અહીંયા તમે લસા લઈ લો. જે જવાબ આવે એને આની સાથે ક્રોસમાં લસા લઈ સાદુરૂપ આપી દો. આ પ્લસ છે. બરાબર, એટલે ફાઇનલી જે એફ ઇક્વિવેલેન્સ છે -300 સેન્ટીમીટર તમને મળશે. તો આ દાખલામાં આપણને કીધું હતું અસરકારક કેન્દ્ર લંબાઈ ગણો. તો આપણે અસરકારક કેન્દ્ર લંબાઈ ગણી. હવે આ દાખલો આપણે બે કેસમાં ગણવો પડશે, કેસ 1, કેસ 2. બરાબર, આપણને કીધું છે કે પ્રકાશની સમાંતર કિરણાવલી કઈ તરફથી આપણે આપાત કરીએ તેના ઉપર આધારિત છે. તો એકવાર પ્રકાશના કિરણો આપણે આ બાજુથી આપાત કરશું, એટલે જમણી બાજુ, અને એકવાર પ્રકાશના કિરણો આપણે આ બાજુથી ડાબી તરફ આપાત કરશું. તો જમણી બાજુ માટે કેસ 1 છે અને ડાબી તરફ માટે કેસ 2 છે. બરાબર, તો ચાલો આપણે સૌપ્રથમ કેસ 1ની ચર્ચા કરીએ. ધારો કે જમણી બાજુ સમાંતર કિરણ જૂથ પ્રથમ બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે, એટલે આની ઉપર આપાત થાય છે. તો અહીંયા વસ્તુ છે એ અનંત અંતર રહેશે, એટલે u1 બરાબર ઇન્ફિનિટી થશે. બરાબર, કિરણો અનંત અંતરેથી આવે છે. f1 30 તમને આપી દીધું છે રકમમાં. બરાબર, એટલે 30 સેમી. ચાલો લેન્સનું સૂત્ર મૂકો. 1/f1 બરાબર 1/v1 માઇનસ 1/u1. આ 1/30 બરાબર 1/v1 માઇનસ આ ઇન્ફિનિટી, આ થઈ જશે 0. આનું વ્યસ્ત કરો એટલે v1 બરાબર 30 સેન્ટીમીટર તમને પ્રાપ્ત થશે. બરાબર,
ચાલો, આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે, બરાબર, કેમ કે આના માટે જે પ્રતિબિંબ મળ્યું આના માટે વસ્તુ તરીકે વર્તે છે. તેથી U2, બરાબર, એટલે વસ્તુ અંતર આપણે જે લેશું એ 30 સેમી. આ વચ્ચેનું ડી જે છે એ 8 આપેલું છે, 8 સેન્ટીમીટર, બરાબર. એટલે 30માંથી 8ને આપણે બાદ કરી દઈએ તો કેટલા વધે? 22 સેન્ટીમીટર, કેમ કે બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે. અને F2 એટલે બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ -20 તમને રકમમાં આપેલી છે, તમને ખ્યાલ છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો -20 છે. તો આ બે વસ્તુ મળી ગઈ U2 F2. તો આપણે પાછું સૂત્ર એપ્લાય કરીએ. તો હવે ડાયરેક્ટ આપણે અહીંથી સૂત્ર એપ્લાય કરીએ, 1/F2 1/V2 -1/U2. ચાલો, 1/V2 ને સૂત્રનો કરતા કરો, 1/U2 આ બાજુ એટલે પ્લસ થઈ જાય. આ બે કિંમત આની અંદર મૂકી સાદુરૂપ આપો એટલે V2 તમને મળશે -220 સેમી. તો આનો મતલબ શું થાય? -220 સેમી એટલે આ પ્રતિબિંબ ક્યાં મળતું હશે? તો આ બાજુ ક્યાંક મળતું હશે, ડાબી તરફ. માઇનસ છે એટલે ડાબી બાજુ 220 સેમીએ મળતું હશે. તો ડાબી બાજુ 220 સેમીએ મળે છે, બરાબર. એટલે બે લેન્સના તંત્રના મધ્ય બિંદુથી લેન્સ જે છે બે વચ્ચેનું અંતર 8 છે. તો આ મધ્ય બિંદુ સુધીનું અંતર કેટલું થશે? 4 સેમી, બરાબર. તો આપણે 220માંથી 4 સેન્ટીમીટરને બાદ કરી દઈએ તો 216 મળે, બરાબર. તો 216 સેમી અંતરે સમાંતર કિરણો કેન્દ્રિત થાય. એટલે આના કિરણો ક્યાં કેન્દ્રિત થશે? ડાબી બાજુ 216 સેન્ટીમીટરે કેન્દ્રિત થશે. તો આ થઈ ગયો કેસ 1, બરાબર. હવે આપણે વાત કરીએ કેસ 2ની, એટલે આ કેસ 2માં શું છે? હવે આપણે બધા જ કિરણો ક્યાંથી દાખલ કરવાના છે? ડાબી સાઈડથી. તો ધારો કે ડાબી બાજુ સમાંતર કિરણ જૂથ પ્રથમ અંતર્ગોળ લેન્સ પર આપાત થાય છે. એટલે આ હવે પ્રથમ લેન્સ થયો, આ હવે આપણા માટે બીજો લેન્સ થશે, બરાબર. તો ડાબી તરફ આપાત થાય છે. તો અહીંયા હવે U1 જે છે એ અનંત અંતરેથી આવે છે એટલે -∞, બરાબર. ચાલો, F1ની વાત કરીએ તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હવે F1 કેટલી થશે? 20. ભલે આપણે અહીંયા F2 20 લખ્યું છે, બરાબર, પણ કેસ 2ની અંદર પહેલો લેન્સ આ થાય એટલે હવે F1 બરાબર આપણે -20 લેવું પડે, બરાબર. ચાલો, લેન્સનું સૂત્ર મૂકી દઈએ. તો 1/F1 બરાબર 1/V1 -1/U1. 1/V1 ને સૂત્રનો કરતા કરો, 1/U1 આ બાજુ આવશે એટલે 1/F1 + 1/U1 એટલે 1/V1 બરાબર. ચાલો, F1ની આ કિંમત મૂકી દો -20, આ -∞ મૂકી દો, આ તો આખું 0 થઈ જશે એટલે V1 -20 સેમી તમને મળશે. તો અહીંયા મળતું જે પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે એટલે હવે આના માટે એ સાચી વસ્તુ તરીકે વર્તશે, બરાબર. એટલે એકનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે. ખાસ ધ્યાન આપો, સ્વાધ્યાયના દાખલા તો જ સમજાશે જો તમને કન્સેપ્ટ ક્લિયર હશે તો, બરાબર. એટલે થિયરીના કન્સેપ્ટ બરાબર ક્લિયર રાખવા પછી જ સ્વાધ્યાયના દાખલા જે છે એની ઉપર ધ્યાન આપવું. ચાલો, V1 અહીંયા 20 સેન્ટીમીટર આપણને મળ્યું છે. આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે. તો હવે વસ્તુ અંતર U2 બરાબર આ -20 છે એમાં આપણે 8 ઉમેરવું પડશે. કેમ 8? કારણ કે બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? 8, બરાબર. એટલે અહીંયા આપણે 8 ઉમેરીએ તો -20 આખું માઇનસ એટલે 20 + 8 એટલે કેટલું થશે? -28, બરાબર. એટલે વસ્તુ અંતર જે છે એ આપણે -28 મળ્યું. અને બીજાની કેન્દ્ર લંબાઈ હવે 30 છે. બીજો લેન્સ એટલે કયો? બહિર્ગોળ. એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 30. એટલે પહેલા કિસ્સા કરતાં એકદમ ઉલટો કિસ્સો છે, બરાબર. હવે આના ઉપરથી ડાયરેક્ટ સૂત્ર લઈ લો, 1/V1 છે ને 1/V2, આ 1/F2, 1/U2. આ બે કિંમત અહીંયા મૂકી દો, સાદરૂપ આપો એટલે V2 તમને મળશે -420 સેન્ટીમીટર, બરાબર. તો બે લેન્સના તંત્રની ડાબી બાજુએ તેના કેન્દ્રથી 420 - 4 હું કામ લીધું?
આખું બે વચ્ચેનું અંતર 8 છે એટલે મધ્ય બિંદુ 4 હોય, એટલે 420માંથી 4 એટલે 416 સેમી અંતરે સમાંતર કિરણો કેન્દ્રિત થશે, એટલે ડાબી બાજુ કેન્દ્રિત થશે માઇનસ છે એટલે, બરાબર. આમ બે કેસ જોયા પછી એના ઉપરથી આપણે એવા તારણ ઉપર આવી શકીએ કે બે લેન્સના તંત્રમાં કયા લેન્સ પર સમાંતર કિરણો આપાત થાય છે તેના ઉપર જવાબનો આધાર રાખે, બરાબર. એટલે ડાબી બાજુથી આપાત થાય કે જમણી બાજુથી. તેથી કલ્પેલી અસરકારક કેન્દ્ર લંબાઈ અર્થહીન છે. એટલે જે કેન્દ્ર લંબાઈ આપણને અહીંયા 220 મળે, અહીંયા 420 મળે, અને અહીંયા જે છે એ આપણને -300 સેમી મળે છે. એટલે આ કેવી થઈ? અર્થહીન થઈ. અહીંયા આપણને એવું કીધું સહેજ પણ ઉપયોગી છે, તો આપણે લખવાનું કે એ અર્થહીન છે, કોઈ ઉપયોગી નથી, બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 21મો દાખલો જે છે એનો આ એ ભાગ જોયો, બરાબર. આમાંનામાં આપણે બી ભાગ જોવાનો છે. તો હવે આપણે બી ભાગની ચર્ચા કરીએ. દાખલો 21મો પણ બી પાર્ટ. ચાલો છોકરાઓ, હવે આપણે એક્ઝામ્પલ નંબર 21 એનો બી ભાગ જોઈએ. તો એની રકમમાં ધ્યાન આપો. ઉપયુક્ત ગોઠવણી એટલે ઉપર જે આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ માટેની જે ગોઠવણી કરી હતી એ ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેમી અંતરે મૂકવામાં આવે છે, બરાબર. એટલે બહિર્ગોળ લેન્સ માટે આ વસ્તુ અંતર કેટલું થશે? 40, કેમ કે 40 સેમી અંતરે મૂકેલી છે વસ્તુ. આ તો વસ્તુની ઊંચાઈ છે, બરાબર. એને આપણે h1 કહી દઈએ. ચાલો, આ વસ્તુ અંતર -40 સેમી છે. હવે મૂકવામાં આવે છે તો બે લેન્સના સંયોજનની મોટવણી ગણવાની છે અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. એટલે હવે આપણે બંને લેન્સ માટે કામ કરવું પડશે. ચાલો પહેલાં આપણે વાત કરીએ બહિર્ગોળ લેન્સ માટે, બરાબર. હવે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને 30 આપેલી જ છે ઓલરેડી આના એ પાર્ટમાં 21 એમાં, બરાબર. દાખલા નંબર 21 એમાં 30 આપેલી છે. અહીંયા આપણને 40 લેવાનું કીધું છે. તો આપણે લેન્સનું સૂત્ર લગાડી દઈએ. 1/f1 બરાબર 1/v1 - 1/u1. સાદુરૂપ આપી દઈએ, બેની કિંમત મૂકી દો, આ બે કિંમત, બરાબર. એટલે v1 તમને 120 સેન્ટીમીટર મળી જશે. તો આપણે મોટવણી ગણવી છે એટલે પ્રથમ બહિર્ગોળ લેન્સના લીધે મોટવણી ગણીએ તો પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. ચાલો, પ્રતિબિંબ અંતર 120 અને વસ્તુ અંતર જે છે એ માઇનસ છે. મોટવણી હંમેશા લેન્સની ધન લેવાય, એટલે આનો આપણે માનાંક કરવો પડે. એટલે 40 લઈ લઈએ, મીંડું કેન્સલ, 4 × 12 એટલે મોટવણી 3 મળશે, બરાબર. હવે અહીંયા મળતું જે પ્રતિબિંબ છે એ બીજા લેન્સ એટલે અંતર્ગોળ લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. પ્રતિબિંબ નહીં આવે, આભાસી વસ્તુ તરીકે વર્તશે. એટલે આ પ્રતિબિંબ બીજા માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. કેવી રીતના? તો કે હવે વસ્તુ અંતર u2 બરાબર આ 120 છે, બરાબર. એમાંથી આપણે બે લેન્સ વચ્ચેનું અંતર 8 છે, d બરાબર 8, એ 8 બાદ કરી દેવાનું. હવે આમાંથી બાદ કરો એટલે 112 સેન્ટીમીટર થશે વસ્તુ અંતર, બરાબર. હવે આ શા માટે આપણે બાદ કરીએ છીએ તો ચેક કરો. એક્ઝામ્પલ નંબર 21ની આકૃતિ જો, આ 21ની આકૃતિ છે. 21ની આકૃતિમાં આપણને અહીંયા આન્સર મળતો હતો પ્લસમાં, એટલે આ બાજુ આપણે આન્સર મળતો હતો. હવે એમાંથી આપણે આ બાદ કરવું પડે, બરાબર. એટલે એની અંદરથી 8 સેન્ટીમીટર આપણે બે લેન્સ વચ્ચેનું અંતર બાદ કરેલું છે. ચાલો, 120માંથી 8ને આપણે બાદ કર્યું એટલે 112 સેન્ટીમીટર આપણને વસ્તુ અંતર મળી ગયું, બરાબર. f2 હવે બીજા લેન્સ માટે કેવી છે? અંતર્ગોળ માટે -20 છે. તો હવે લેન્સનું સૂત્ર આપણે લઈ લઈએ 1/v2 બરાબર 1/f2 + 1/u2. આ મેં ડાયરેક્ટ લખ્યું છે અહીંથી, બરાબર. આ ડાયરેક્ટ સૂત્ર અહીંથી લખ્યું છે, જેમ આ છે એમ એની જેમ ડાયરેક્ટ આ, બરાબર. એની અંદર આપણે f2ની કિંમત મૂકી, u2ની કિંમત મૂકી, સાદુરૂપ આપતા આપણને v2 -24.9 સેમી મળે છે, બરાબર. આનું સાદુરૂપ તમારે જાતે આપવાનું છે. તો બીજા અંતર્ગોળ લેન્સના લીધે મોટવણી m2 બરાબર
V2/U2 આ માઇનસ છે એટલે અહીં માનાંક કર્યું, U2 અહીંયા પ્લસ છે એટલે U2 એમનો બેનો ભાગાકાર કરો એટલે તમને મોટવણી 0.217 મળશે. તો રકમની અંદર આપણને ચેક કરો, રકમમાં આપણને સંયોજનની મોટવણી એવું કીધું છે અને પ્રતિબિંબની ઊંચાઈ ગણવાની. વસ્તુની ઊંચાઈ આપી છે, પ્રતિબિંબની ઊંચાઈ ગણો. બરાબર. તો ચાલો, આપણી પાસે આ બે મોટવણી છે. તો તમે સંયોજનની મોટવણીનું સૂત્ર ભણીને આવ્યા છો. M બરાબર M1 ગુણ્યા M2 એટલે 3 ગુણ્યા 0.217 એટલે 0.651 થશે. હવે પ્રતિબિંબની ઊંચાઈ મોટવણી M બરાબર H2/H1 એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો H2 ને સૂત્રનો કરતા કરો. બરાબર. તો શું થશે? તો M ગુણ્યા H1, M તમારી પાસે છે 0.651, H1 તમને રકમમાં 1.5 આપેલું છે. બેનું સાદરૂપ આપો એટલે નિયર અબાઉટ 0.98 સેન્ટીમીટર મળશે. ચાલો, એક્ઝામ્પલ નંબર 21 અહીંયા હવે પૂર્ણ થાય છે. 2 ભાગમાં પૂર્ણ થયો. હવે એક્ઝામ્પલ નંબર 22ની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા તમે એની રકમ જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર 22. ચાલો, 22ની અંદર આપણને એવું કીધું છે કે 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એવી રીતે કામ કરવાનું છે. બરાબર. તો વક્રતાકારક કોણ એટલે અગાઉ મેં તમને સમજાવેલું છે કે વક્રતાકારક કોણ એટલે પ્રિઝમ કોણ કહેવાય. બરાબર. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે 60 ડિગ્રીનો એક પ્રિઝમ આપણે દોરેલો છે. બરાબર. ABC આ વક્રતાકારક કોણ 60. ચાલો, પ્રકાશનું એક કિરણ PQ I જેટલા આપાત કોણે આપાત થયું. હવે અહીંયા હવામાંથી કિરણ કાચના લેન્સમાં પ્રિઝમમાં પ્રવેશે છે એટલે એનું વક્રીભવન થાય છે. બરાબર. એટલે કિરણ QR માર્ગે આગળ વધે છે. એટલે આપણે લખી શકીએ કે પ્રિઝમની AB સપાટી એટલે AB સપાટી પર PQ કિરણ વક્રીભૂત થઈ QR કિરણ AC સપાટી પર એટલે આ AC સપાટી પર ક્રાંતિકોણ એટલે આ લખેલું છે IC એટલે ક્રાંતિકોણ. બરાબર. તો અહીં આપણે ક્રાંતિકોણે આપાત થાય છે. તો હવે R2 જે કોણ છે એ કોના જેટલો થશે? ક્રાંતિકોણ IC જેટલો. C સફિક્સમાં નીચે લખવાનો છે. તો અહીં આપણે વક્રીભૂત કોણ R2 બરાબર IC લખશું. બરાબર. તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે ને. જો આ કિરણ અહીંથી બહાર નીકળી જશે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે નહીં. એટલે અહીંયા આપાત થતું આ AC સપાટી પર આ બિંદુ પાસે આપાત થતું કિરણ બરાબર એ ક્રાંતિકોણ કરતાં કેવું હશે? મોટું હશે. તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો આ કિસ્સામાં આપણે આ જે R2 ખૂણો છે, R1 છે, R2 છે, R2 છે એ આપણે ક્રાંતિકોણ જેટલો લેશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે sin C બરાબર 1/m સૂત્ર લેતા 1/n વાળું, એની બદલે sin IC એટલે ક્રાંતિકોણ બરાબર 1/n. બરાબર. ચાલો, અહીંયા તમને પ્રિઝમનો વક્રીભવનાંક 1.224 આપેલો છે, 1.524. એની કિંમત મૂકી દો, સાદુરૂપ આપો એટલે સાઇન ઇન્વર્સ થશે 0.6542. તેથી ક્રાંતિકોણ IC બરાબર 41 ડિગ્રી આપણને આન્સર મળશે નેચરલ સાઇનમાંથી. બરાબર. તો ક્રાંતિકોણ 41 ડિગ્રીનો થયો. પણ R1 + R2 બરાબર એ લખાય. આ પ્રિઝમની થિયરી તમે જોશો તો તમને આઈડિયા આવશે કે R1 + R2 બરાબર આપણે એ લીધેલું છે. બરાબર. તો અહીંથી R1 ને તમે સૂત્રનો કરતા કરો એટલે A - R2. ચાલો, એ 60 છે પ્રિઝમ કોણ. R2 બરાબર આપણે શું લીધું છે? IC. બરાબર. ક્રાંતિકોણ જેટલો ખૂણો તો IC. હવે IC કેટલું છે? 41 ડિગ્રી, જે આપણે મેળવી નાખ્યું. ક્રાંતિકોણ કેટલો છે? 41 ડિગ્રી. તો એ 60માંથી આપણે બાદ કરી દઈએ. બરાબર. એટલે એટલો ખૂણો જે છે એ આપણે બાદ કરી દઈએ. તો હવે વધતો ખૂણો
કેટલો થશે? 19 ડિગ્રીનો થશે. એટલે આ જે આપાત કોણ છે એ 19 ડિગ્રીનો થાય. એટલે તમે લંબ સાથે 19 ડિગ્રીના કોણે કોઈ કિરણ આપાત કરો તો એનું શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો હવે સ્નેલના નિયમ ઉપરથી આપણે આ ખૂણો આપણને R1 મળી ગયો અહીંયા, એટલે આ 19 થયો અને આ 41નો થયો, બરાબર. તો હવે સ્નેલના નિયમ ઉપરથી આપણે આપાત કોણ I ગણીશું, બરાબર. તો આપાત કોણ ગણવા માટે સ્નેલના નિયમ ઉપરથી n = sin I ના છેદમાં sin R1. R1 આપણી પાસે છે જે 19 છે, R2 એટલે IC જે 41 છે. આ બે ખૂણા છે, આ ખૂણો આપણે ગણવાનો છે, આ 60 છે. ભૂલમાં મેં તમને આ ખૂણો સમજાવી દીધો. R1 છે આ 19 છે, આ 19 નથી, આ 19 છે, બરાબર. હવે સ્નેલના નિયમ પરથી n = sin I ના છેદમાં sin R1, બરાબર. sin θ1 છેદમાં sin θ2 બરાબર n આપણે લખતા હતા સ્નેલના નિયમ મુજબ. તો sin I ને સૂત્રનો કરતા કરો, બરાબર, n ગુણ્યા sin R1, એટલે sin R1 અંદરનો અને બહારનો ખૂણો આ હવામાં, આ કાચના પ્રિઝમમાં. રેડી? તો n એટલે 1.524 આપેલું છે. R1 આપણે 19 ગણ્યું એટલે sin 19 થાય 0.3256. બેયનું સાદરૂપ આપી દો. આ બેયનો ગુણાકાર 0.4962. અહીંથી સાઇન આ બાજુ એટલે સાઇન ઇન્વર્સ, એટલે સાઇનની અંદર તમે આ કિંમત ગોતો એટલે I બરાબર 29.75 ડિગ્રી મળે, જે નિયર અબાઉટ 30 ડિગ્રી છે. તો આપાત કોણ કેટલો હશે? 30 ડિગ્રીનો હશે. એટલે 30 ડિગ્રીના કોણે જો તમે પ્રકાશનું કિરણ આપાત કરશો, એકરંગી પ્રકાશનું કિરણ, તો અહીંથી જે QR કિરણ છે એનું પરાવર્તન થઈ જશે, અહીંથી બહાર નીકળશે નહીં. એટલે ટૂંકમાં પૂર્ણ આંતરિક શું થશે? પરાવર્તન થશે. ચાલો, અહીંયા એક્ઝામ્પલ નંબર 22 પૂર્ણ થાય છે. હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 23ની. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ નંબર 23ની ચર્ચા કરીએ. તો 1 mm² ચોરસોમાં, એટલે એક ચોરસ છે 1 mm²નું, ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 10 સેમી, તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા 9 સેમી છે, એ ભૂલ છે, આપણે 10 સેમી લેવાનું છે, એટલે સુધારો કરી નાખજો. 10 સેમી કેન્દ્ર લંબાઈના વિવર્ધક એટલે અભિસારી લેન્સ વડે જોવામાં આવે છે. એટલે ટૂંકમાં બહિર્ગોળ લેન્સ વડે જોવામાં આવે છે. કોને જોવામાં આવે છે? ચોરસોમાં વિભાગેલા એક સમતલને, બરાબર. એક સમતલ છે, એની અંદર નાના નાના ચોરસને આપણે ટુકડા કરેલા છે, બરાબર. આ ટુકડાને 10 સેમી કેન્દ્ર લંબાઈના વિવર્ધક અભિસારી લેન્સ વડે જોવામાં આવે છે. તો આ લેન્સ ટુકડાથી 9 સેમી દૂર આંખની નજીક રાખેલો છે. તો 3 વસ્તુ ગણવાની છે. પહેલું, લેન્સની મોટવણી શોધો. ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ ગણો. બીજું, લેન્સની કોણીય મોટવણી એટલે મોટવ શક્તિ શોધો. ત્રીજું, એમાં મેળવેલ મોટવણી અને બીમાં મેળવેલ મોટવ શક્તિ સમાન છે, સમજાવો. અહીં વિદ્યાર્થી મિત્રો એક આવો ચોરસ છે, બરાબર, 1 mm² નો, એટલે 1 mm ગુણ્યા 1 mm નો, બરાબર. આ રીતે આ 1 mm, આ 1 mm ના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને, એટલે આની અંદર એક આપણે નાનકડો એવો સમતલ આ ટુકડો લઈ લીધો. ટુકડાને 10 સેમી કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સ વડે, એટલે અહીંયા એક બહિર્ગોળ અભિસારી એટલે બહિર્ગોળ લેન્સ છે, લેન્સ વડે જોવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેમી દૂર, એટલે આ 9 સેન્ટીમીટર દૂર છે, આંખની નજીક રાખેલો છે. એટલે અહીંયા એક આંખની રચના કરીએ આપણે, બરાબર. ચાલો, આંખ છે. તો લેન્સની મોટવણી શોધો, એટલે આ લેન્સ જે છે એની આપણે મોટવણી ગણવાની છે.
ટુકડાના આભાસી પ્રતિબિંબમાં, એટલે આ જે ટુકડો છે એનું આભાસી પ્રતિબિંબ જે મળે એ પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ ગણો, એટલે આપણે એરિયા ક્ષેત્રફળ ગણવાનું છે. બીજું, લેન્સની કોણીય મોટવણી એટલે મોટવ શક્તિ આપણે ગણવાની છે, બરાબર. પછી એમાં મેળવેલી મોટવણી અને મોટવ શક્તિ સમાન છે તે સમજાવવાનું છે. એટલે આખી વસ્તુ તમને સમજાઈ ગઈ કે રકમ શું કહેવા માંગે છે, બરાબર. હવે આપણે જવાબ તરફ જઈએ. તો અહીં તમે જોઈ શકો કે દરેક ટુકડાનું ક્ષેત્રફળ 1 mm². અહીં આપણે લેશું 1 mm² વિભાગેલું છે. u બરાબર -9 સેમી, એટલે ડાબી બાજુ વસ્તુ છે એટલે -9 સેમી. કેન્દ્ર લંબાઈ અહીંયા તમને 10 સેમી એટલે પ્લસ, કેમ કે બહિર્ગોળ લેન્સ છે. લેન્સનું સૂત્ર એપ્લાય કરો, 1/v ને સૂત્રનો કરતા કરો. આ બે કિંમત જે છે આની અંદર મૂકી દો એટલે v બરાબર તમને મળશે 90 સેન્ટીમીટર, -90 સેન્ટીમીટર. તો એનો મતલબ એવો થાય કે આપણે જે ટુકડો લીધો છે એનું આભાસી પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે? ડાબી બાજુ, માઇનસ છે એટલે ડાબી બાજુ મળે છે. તો હવે આપણને મોટવણી મળી જશે. તો ચાલો, મોટવણીનું સૂત્ર શું થાય લેન્સ માટે? v/u. ચાલો, અહીંયા આપણે v જે છે એ કેટલું છે? 90. એ આપણે માનાંક કરવો પડશે, બરાબર. અહીંયા માનાંક કરવો પડશે કેમ કે માઇનસ છે એટલે 90. u છે એ માઇનસ છે એટલે એ પ્લસ કરવું પડશે 9. એટલે આપણને મોટવણી કેટલી મળી? 10. હવે મોટવણી 10 મળી ગઈ તો આભાસી પ્રતિબિંબમાં દરેક ટુકડાનું ક્ષેત્રફળ લેવું હોય, નાના નાના દરેક 1 mm ના ટુકડાનું, બરાબર. તો આભાસી પ્રતિબિંબમાં દરેક ટુકડાનું ક્ષેત્રફળ આપણે લેવું હોય તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આ 2 વાર મોટવણી લેવી પડશે. 10 × 10 લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા 1 એટલે 1 mm અહીંયા લેવાનું છે, બરાબર. 1 mm², બરાબર. 1 mm². તો 10 × 10 એટલે 100, 100 × 1 એટલે 100 mm². એને સેમી સ્ક્વેરમાં ફેરવો એટલે 1 સેમી². ચાલો, ક્લિયર. હવે બીજું, આપણને મળી ગયું ક્ષેત્રફળ મળી ગયું, એટલે આ એ પાર્ટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે વાત કરીએ બી પાર્ટની, કોણીય મોટવણી, જેને મેગ્નિફાઈંગ પાવર કહેવાય. તો મેગ્નિફાઈંગ પાવરનું જે સૂત્ર છે એ તમને સાદું માઇક્રોસ્કોપ જ્યારે ભણાવ્યું એ સાદા માઇક્રોસ્કોપવાળો લેક્ચર જુઓ. સાદા માઇક્રોસ્કોપની અંદર આપણે ભણી ગયા કે કોણીય મોટવણી એટલે મોટવ શક્તિ કહેવાય, જેને ઇંગ્લિશમાં મેગ્નિફાઈંગ પાવર કહેવાય. તો મેગ્નિફાઈંગ પાવર m પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. તો અહીંયા પ્રતિબિંબ અંતર d જેટલું લેવાનું છે છેદમાં વસ્તુ u એટલે 9 જે આપણે અહીં આપેલું છે. અને પ્રતિબિંબ જે છે એ ઓછામાં ઓછું નજીક બિંદુ d બરાબર આપણે 25 સેન્ટીમીટર લઈએ છીએ. નજીક બિંદુ કોને કહેવાય તમને ખ્યાલ છે? સામાન્ય રીતે મનુષ્યની આંખ માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર કહેવાય. એવું મેં તમને સાદું માઇક્રોસ્કોપ ભણાવ્યું ત્યારે આપણે સમજાવ્યું હતું, બરાબર. એટલે અહીંયા આપણે d = 25 લેશું. અહીં આપેલું ન હોય પણ આપણે 25 લેશું. એટલે ભાગાકાર કરશું તો આપણને મેગ્નિફાઈંગ પાવર એટલે મોટવ શક્તિ 2.8 મળે છે. હવે ની ગણતરી કરીએ તો ની અંદર આપણને એવું કીધું છે કે એમાં મેળવેલ મોટવણી બીની મોટવ શક્તિ સમાન છે તે સમજાવો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો કે ના, લેન્સની મોટવણી જુદી છે. મોટવણી 10 છે અને મોટવ શક્તિ 2.8 છે. એટલે બે અલગ અલગ વસ્તુ છે, બે સમાન નથી. મોટવણીનું મૂલ્ય v/u છે, મેગ્નિફાઈંગ પાવરનું મૂલ્ય d/u છે, બરાબર. જે 25/u આપણે અહીંયા લીધું છે. રેડી? એટલે બે વસ્તુ અલગ અલગ છે. હવે માત્ર જ્યારે પ્રતિબિંબ v નજીક બિંદુ d પર મળે એટલે v અને d હરખા હોય, આ v અને આ d, u તો હરખા છે. જો v અને d હરખા હોય એટલે પ્રતિબિંબ છે, બરાબર, એ d પર મળે ત્યારે v બરાબર 25 સેન્ટીમીટર મળે. એટલે પ્રતિબિંબ આ બે સમાન થયું એટલે v બરાબર તમે 25 સેન્ટીમીટર લ્યો ત્યારે મોટવણી
અને મેગ્નિફાઈંગ પાવર કેવા મળે? સમાન મળે. એટલે પરીક્ષામાં પૂછાય કે મોટવ શક્તિને આ બે સમાન છે તો લખવાનું હા સમાન છે, પણ ક્યારે? જ્યારે પ્રતિબિંબ અને પ્રતિબિંબ છે નજીક બિંદુ પર મળે ત્યારે. બરાબર. તો આ થઈ ગયો દાખલા નંબર 23. ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 24. તો એક્ઝામ્પલ 24ની તમે અહીંયા રકમ જોઈ શકો છો કે સ્વાધ્યાય 9.23માં, એટલે અહીંયા આપણે જે 23મો દાખલો ગણ્યો એમાં સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટવ શક્તિ સાથે ચોરસો આપણને સ્પષ્ટ દેખાય. એટલે જે ચોરસ ટુકડા હતા બરાબર, એને આપણે ચોરસને આપણે સ્પષ્ટ જોવું હોય તો ઓછામાં ઓછો લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ. બરાબર. એટલે દાખલો આ જ તે, પણ હવે આપણે યુ ગણવાનું છે. પછી બીજી વસ્તુ કે આ કિસ્સામાં મોટવણી કેટલી મળે, એટલે અહીંયા મોટવણી ગણવાની છે. શું મોટવણી ને મોટવ શક્તિ અહીંયા સમાન હશે તે પણ આપણે ગણવાનું છે. બરાબર. એટલે દાખલો 24મો પણ 23માનો કન્સેપ્ટ લેવાનો છે. તો આપણે જોઈએ તો જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુ પર મળે એટલે વી છે એ ડી ઉપર મળે ત્યારે મેગ્નિફાઈંગ પાવર મહત્તમ થાય, તમે જાણો છો. બરાબર. આપણે અહીંયા જેમ વાત કરીએ વી ડી ઉપર મળે ત્યારે આ બે સમાન થાય. બરાબર. તો આપણે પ્રતિબિંબ અંતર વી 25 સેમી લઈશું. લેન્સની ડાબી બાજુ છે એટલા માટે આપણે માઇનસ અહીંયા લીધું છે. બરાબર. ડાબી બાજુ છે. એફ ધન છે બહિર્ગોળ લેન્સ, તો યુ આપણે ગણવાનું છે. તો સિમ્પલ લેન્સનું સૂત્ર મૂકી દો 1/u 1/f બરાબર 1/v માઇનસ 1/u. યુ આ બાજુ એટલે 1/u, તો એફ આ બાજુ એટલે -1/f. બરાબર. આની અંદર કિંમત મૂકો વી અને એફની, સાદુરૂપ આપો એટલે તમને યુ મળશે -7.14 સેન્ટીમીટર, એટલે ડાબી બાજુ લેન્સની ડાબી બાજુ મળે. એટલે ચોરસોથી 7.14 સેમી દૂર લેન્સને રાખવો જોઈએ. લેન્સને ક્યાં રાખવો જોઈએ? આપણે જે ચોરસ ટુકડા લીધા હતા ચોરસ, એ ચોરસ સમતલથી 7.14 સેમી દૂર લેન્સને રાખવો જોઈએ. તો આપણને ચોરસો કેવા દેખાય? સ્પષ્ટ દેખાય. ચાલો વસ્તુ અંતર આપણે ગણી નાખ્યું. હવે બીજું શું ગણવાનું છે? મોટવણી કેટલી થાય? ચાલો તો મોટવણીનું સૂત્ર મૂકી દો v/u. 2 પ્લસ લેવાનું લેન્સની મોટવણી. ચાલો વી આપણે 25 લીધું એનો માનાંક કર્યો. યુ આપણે 50/7, એટલે 50/7 માનાંક એટલે માઇનસનું પ્લસ થઈ જાય. તમે ડાયરેક્ટ 17.14 પણ મૂકી શકો, પણ એ 50/7 મૂક્યું છે આપણે, એટલે છેદ ઉડી જાય. 25 દુ 50, છેદનો છેદ અંશમાં 7/2 એટલે 3.5. તો આ કિસ્સામાં મોટવણી કેટલી મળે છે? 3.5. હવે મેગ્નિફાઈંગ પાવર આપણે ગણી નાખીએ. ચાલો મેગ્નિફાઈંગ પાવર એટલે d/u. ડી જે છે એ કેટલું હોય? 25 લઘુત્તમ અંતર, લઘુત્તમ દ્રષ્ટિ અંતર. યુ જે છે એ આપણે માનાંકમાં લેવાનું એટલે પ્લસ થઈ જાય. 50/7, 25 દુ 50, છેદનો છેદ અંશમાં 7/2 3.5. તો તમે જોઈ શકો કે આ કિસ્સામાં મોટવણી અને મેગ્નિફાઈંગ પાવર બેયનો જવાબ સરખો આવે છે. એટલે છેલ્લું પૂછ્યું છે કે આ કિસ્સામાં સમાન છે, તો અહીંયા લખવાનું કે હા મોટવણી અને મેગ્નિફાઈંગ પાવર સમાન છે, કારણ કે પ્રતિબિંબ લઘુત્તમ દ્રષ્ટિ અંતર એટલે નજીક બિંદુએ મળે છે. આપણે લીધું છે કે આ v નજીક બિંદુએ. બરાબર. એટલે આ કિસ્સામાં એ સમાન મળશે. તો આ થઈ ગયો દાખલા નંબર 24. હવે 23 અને 24 આ બંને દાખલો જે આપણે એક જ કહેવાય કમ્બાઈન દાખલો, એના જેવો જ આપણે 25મો દાખલો હવે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ નંબર 9.25 જોઈએ. એટલે 25મો દાખલો, છેલ્લો દાખલો જોઈએ. તો અહીંયા આપણને એવું કીધું છે સ્વાધ્યાય 9.24ના દાખલામાં જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપી દીધું છે 6.25 mm² મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ, વિવર્ધક એટલે શું? વિવર્ધક એટલે અહીંયા આપણે બહિર્ગોળ
કાચની વાત કરવાની છે. બહિર્ગોળ કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો. અહીંયા વિવર્ધક કાચ એટલે જે બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સ એની વાત કરેલી છે, કાચના લેન્સની. બરોબર. ચાલો હવે ક્ષેત્રફળની મોટવણી 6.25 તમને ઓલરેડી આપેલી છે. તો તમે ક્ષેત્રફળ કઈ રીતે ગણો? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 2.5 અને પહોળાઈ 2.5 થઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6.25 જે ઓલરેડી તમને આપી દીધું છે. તો રેખીય મોટવણી કેટલી થાય? તો રેખીય મોટવણી લેવી હોય તો આનું આપણે અંડરરૂટ કરીએ એટલે અંડરરૂટ 6.25 ભાગ્યા 1 બરાબર 2.5. એટલે જો રેખીય મોટવણી તમને 2.5 આપી હોય તો આના ઉપરથી તમને ક્ષેત્રફળ ગણવાનું કહે તો તમારે 2.5 ગુણ્યા 2.5 કરો એટલે 6.25 મળી જાય. એટલે યાદ રાખવાનું કે ક્ષેત્રફળની જે મોટવણી છે બરાબર એ રેખીય મોટવણીથી કેવી થાય? ડબલ થાય. એટલે ડબલ તો ન કહી શકાય પણ બમણી થાય. એટલે 2.5 ગુણ્યા તમારે 2.5 અહીંયા ધ્યાનમાં લેવી પડશે. બરાબર. એટલે આ રેખીય મોટવણી 2.5 થશે. બરાબર. ચાલો હવે મોટવણીનું સૂત્ર m=v/u. બરાબર. v/u vને સૂત્રનો કરતા કરો એટલે m/u. તેથી v=m કેટલું છે? 2.5 × u. બરાબર. તો હવે લેન્સનું સૂત્ર, ચાલો લેન્સનું સૂત્ર 1/f બરાબર 1/v - 1/u. કિંમત મૂકી દો અહીંયા બધાની. f 10 આપેલું છે 24માં દાખલામાં. અહીંયા વીની આ 2.5 u કિંમત મૂકો. આ u છે, યુને અહીંયા ગુણો, આને અહીંયા ગુણો. બરાબર. ચાલો સાદરૂપ આપી દો એટલે આ થઈ જશે u - 2.5u છેદમાં 2.5 uનો સ્ક્વેર. એટલે આ થઈ ગયું 1.5. અહીંયા ડાયરેક્ટ નહીં ઉડે, અહીંયા u આવશે, અહીંયા u સ્ક્વેર. એટલે આ થશે 1.5 u ના થશે સ્ક્વેર. આ બે કેન્સલ થશે એટલે આનો આન્સર આવશે -1.5 છેદમાં અહીંયા આવશે 2.5 u. બરાબર. ચાલો આ 2.5 u ને અહીંયા ગુણો, 10 ને અહીંયા ગુણી નાખો એટલે 2.5 u બરાબર -1.5 ગુણ્યા 10. તો u બરાબર આપણને અહીંયા -6 મળશે. એટલે વસ્તુ છે એ -6 ડાબી બાજુ મળશે લેન્સની. તો હવે પ્રતિબિંબ અંતર ગણવા માટે v બરાબર આપણે જે અહીંયા લીધું હતું 2.5 × u એની અંદર કિંમત મૂકી દો. તો 2.5 × u, યુની કિંમત -6 એટલે v આપણને મળશે -15. એને ધન લઈએ તો v = 15 સેન્ટીમીટર મળે. જો આ 25 સેમી મળ્યું હોત તો આપણે આંખ વડે જોઈ શક્યા હોત, પણ આ કેટલાય મળ્યું? 15 સેમી. એટલે અહીંયા આપણે લખવાનું સામાન્ય નજીક બિંદુ 25 સેમીની નજીક આભાસી પ્રતિબિંબ મળે છે. તેથી આંખ વડે સ્પષ્ટ જોઈ શકાય નહીં. અહીંયા 25 આન્સર આવ્યો હોત તો આંખ વડે જોઈ શકાય, પણ જવાબ આવ્યો 15, તેથી આંખ વડે જોઈ શકાય નહીં. આપણને અહીંયા પૂછ્યું હતું કે જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકો. તો અહીંયા આપણે લખવાનું કે સ્પષ્ટ જોઈ શકાશે નહીં. આંખ વડે ચોરસને સ્પષ્ટ જોઈ શકાય નહીં. બરાબર. 25 આવવું જોઈએ તો સ્પષ્ટ જોઈ શકાય. તો હવે અહીંયા જે આપણે મોટવણી લીધી 2.5 એની વાત કરીએ. માનો કે તમે કોઈ મોટવણી ગણી v/u કર્યું ને એનો જવાબ 2.5 આવ્યો. તો હવે તમને એમ કે ક્ષેત્રફળ ગણો. તો ક્ષેત્રફળ એટલે આપણે શું કરીએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો મોટવણી 2.5 ગુણ્યા 2.5 અને જે કાંઈ 1 mm² આપ્યું હોય એની હારે ગુણી નાખવાનું. તો આ થઈ ગયું 6.25. બરાબર. આ રીતે. અને આ mm² એટલે આ થઈ ગયું mm². તો આ રીતે આપણે ક્ષેત્રફળ ગણવાનું હોય. બરાબર. પણ અહીંયા ઊંધું આપી દીધું. ક્ષેત્રફળ પહેલાં આપ્યું છે અને પછી મોટવણી પૂછી છે. એટલે અહીંયા આપણે ક્ષેત્રફળ ડાયરેક્ટ રકમ પ્રમાણે લીધું છે, મોટવણી આપણે પછી ગણી છે. પણ તમારે આ રીતે યાદ રાખવાનું છે. મોટવણી ઉપરથી ક્ષેત્રફળ આ રીતે મળે. બરાબર.
અહીંયા ક્ષેત્રફળ પરથી ગોઠવણી લીધી છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણવાનો છે. બરાબર. તો આ થઈ ગયો અહીંયા એક્ઝામ્પલ નંબર 25. અહીંયા આ ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે અત્યારે કિરણ પ્રકાશશાસ્ત્રની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરથી આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રનો અભ્યાસ કરીશું, ચેપ્ટર નંબર 10. બરાબર. જેને ઇંગ્લિશમાં કહેવાય વેવ ઓપ્ટિક્સ.